અમરેલીમાં ચલાલાના મહાદેવ નગરમાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આઈ મોગલ માનવ સેવા ધામના નવનિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાવરકુંડલાના માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ, ડોક્ટર પ્રકાશ કટારિયા, ભૂમિદાનના મુખ્ય દાતા અશોક જોશી અને ઇલાબેન જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમમાં મીઠાપુરના સમસ્ત બ્રહ્મ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા। તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન જીતુ મહેતા અને જિગ્નેશ ગોસ્વામીએ કર્યું હતું। અશોક જોશી ચલાલાની આરકેએમ હાઈસ્કૂલમાં 40 વર્ષ સેવા આપી અને નિવૃત્ત થયો છું। આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મોગલ સાંઈ ગ્રુપ દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું તેની અંદર મારા તરફથી જે સહયોગ આપવામાં આવ્યો અને ભૂમિપૂજનની સેવા કરવાનો મને જે લાભ મળ્યો તે બદલ હું સાંઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મોગલ સાંઈ ગ્રુપ જે છે એ ચલાલાની અંદર વર્ષોથી એટલે કે આશરે 15 વર્ષથી માનવ સેવા કરી રહી છું, જેમાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક, નોટબુકો, પછી ભૂખ્યાઓને અન્ન અને તમામ સેવા તેઓ કરી રહ્યા છે। તેનો ખૂબ ખૂબ આભાર અને આ સેવા હંમેશને માટે કરતા રહે તેવું સાંઈ બાબા પાસે પ્રાર્થના। જય દાદા। દાન મહારાજની આ પાવન ભૂમિ ઉપર આજ રોજ મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આઈ મોગલનો આશરો નામનું એક નવું ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજના કાર્યક્રમની અંદર ભૂમિપૂજનની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ અને લલ્લુભાઈ શેઠ, આરોગ્યના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કટારિયા સાહેબ અને ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચલાલાના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારો એવો અમને જ્યારે સહકાર આપ્યો છે। ત્યારે આ નિર્માણ આ માટે થઈ રહ્યું છે કે વૃદ્ધ, અશક્ત અને જેને કોઈ કમાનાર ન હોય, રસોઈ બનાવી શકે ન હોય, એવા વૃદ્ધો હોય, એવા વડીલો હોય, એમને ઘર સુધી ટિફિન પહોંચે એવું એક માનવ સેવાનું આ ધામ જ્યારે બની રહ્યું છે, ત્યારે ચલાલા અને આજુબાજુની તમામ જનતાએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે, આ નાના એવા ગ્રુપના કાર્યક્રમની અંદર સૌએ જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે ચલાલાની તમામ જનતાનો હું જાહેર આભાર માનું છું અને વધુમાં વધુ લોકોને અહીંથી સેવાનો લાભ મળે એવા અમારા પ્રયત્નો છે, એની અંદર સૌ તમે સામેલ થાવ એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું। જય દાન મહારાજ, જય મા મોગલ।